હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તો ગાઈઝ, આજના વિડીયોમાં એક બહુ મસ્ત ઇન્ટરેસ્ટિંગ વસ્તુ બની છે, જે મેં આગળના વિડીયોમાં તમને લોકોને કીધેલું હતું કે મારા બાના હાથની સૂકી ભાજી. જો અત્યારે આ પ્રોગ્રામમાં પૂરી છે અને આ મારા બાના હાથની સૂકી ભાજી છે. જો રસનો પ્રોગ્રામ છે અને અત્યારે બધા લોકો જમે છે. ભાભી કેવી લાગી? બહુ મસ્ત. સૂકી ભાજી મારા બાના હાથની. મોડ કેમ ઓફ થઈ? જમાઈ ગયું છે. બહુ વધારે જમાઈ ગયું છે એટલે બાના હાથની સૂકી ભાજી વધારે ખવાઈ ગઈ. જે આપડા બેન એ પણ સૂકી ભાજી જ ગમે છે ને આપડા બા. હાય હાય. હું તાવું ના હું જોયું. આમ જો મામા બોલાવે. ઓલા મામા વૈયા ગયા ત્યાં તેડો ની હે ને? નો તેડો ને તને બધા હે? તો ગાઈસ, જેમ કે મેં કીધેલું હતું, મારા બાના હાથની સૂકી ભાજી એવી મસ્ત હોય છે ને કે એવડી જેમ કે ધોરાજીના ઓલા ભૂંગળા બટેકા, એમાં જે બટેકા હોય ને એનો સ્વાદ નહીં તો પાછળ મૂકી દે. વાવ, સેમ એટલો સ્વાદ આવે આ સૂકી ભાજીમાં. જો આ સૂકી ભાજીમાં જો તમને લોકોને પણ ખાવી તો તમે એકવાર આવજો અને આપણી ઘરે પધરામણી કરજો, અને તમને લોકોને પણ આપણે સૂકી ભાજી, રસ ને પૂરી ને બધું ખવડાવશે. તો અત્યારે બધા જમે છે, તો ફરીથી આપણે બ્લોગને કન્ટિન્યુ કરશું. તો તમે લોકો વિડીયોમાં બન્યા રહેજો. સો ગાઈઝ, હવે પ્લાનમાં થોડોક ચેન્જ કરીએ. તો હવે આપણે શું કરવાના છે, આગળ એક ઇન્ટરેસ્ટિંગ વસ્તુ થાય છે. તો એક ગેમ રમીએ આપણે, જેમ કે આ ગેમ, જેમ કે આ બે કાગળ મેં બનાવેલા છે. જો એકમાં લખેલ છે પુલ ઉપર બેસવા જવાનું અને એકમાં લખેલું છે મંદિરે બેસવા જવાનું. તો હવે આપણે બધા ઘરના બધા સભ્યો છે અને એક કાગળ આપીએ, જેમાંથી જે વધારે આવશે એ અત્યારે આપણે આ વિડીયોમાં બતાવશું અને ત્યાં આપણે બેસવા જશું ગાઈસ. ઠીક છે? તો આપણે પહેલા શરૂઆત કરીએ આપણા ભાભીથી. આપણા ભાભી જોઈને બેઠા છે, એનાથી શરૂઆત કરીએ. પહેલા ભાભી આમાં સિલેક્ટ કરો. હું આવ્યું? પુલ ઉપર બેસવા જવાનું. એક બહુમતી મળી ગઈ છે પુલ ઉપર બેસવા જવા માટેની. હવે આ કાગળ થોડાક ડિફરન્સ કરી નાખી. જો હવે ફરીથી આ એક સેટ કરી નાખ્યું. હવે આપણે ભાઈને પૂછીએ. ભાઈ, આમાંથી કાગળ સિલેક્ટ કરો. મંદિરે જવાનું છે. હાલો, ભગવાનને ભરોસે બેસો. ભાઈ માટે મંદિરે જ જવાનું. પેલા મંદિરે જવાનું છે. ઓકે ઓકે. એક આવ્યું છે પુલ ઉપર બેસવા જવા માટેનું ભાભીનું, અને ભાઈનું આવ્યું છે મંદિરે બેસવા જવાનું. હજી 3 જણા બાકી છે. મંદિરે જવાનું ભાઈ, પુલ ઉપર નહીં જવાનું, જિંદગી બરબાદ થઈ જાય. હજી આપણા બેન અને પપ્પા અને બા, હજી 3 લોકો છે. તો આપણે ફરીથી ગેમ રમીએ. તો ફરીથી આ થઈ ગયું છે સેટ. હવે આપણે આપણી દીદીને આપીએ. બેન, એક કાગળ સિલેક્ટ કરો. મંદિરે બેસવા જવાનું આવ્યું છે. 2 મંદિરે બેસવા જવાના મત. સો ગાઈસ, 2 બહુમતી આવી છે મંદિરે બેસવા જવાની, અને 1 બહુમતી આવી છે પુલ ઉપર બેસવા જવાની. હવે આપણે પપ્પાનો વારો છે. હવે આપણે પપ્પાને દઈએ. પપ્પા, આમાંથી કાગળ પકડો. મમ્મી, આ પાય હાથ ફેરવી દે. પુલ ઉપર બેસવા જવાનું. હું લખ્યું? 2 મત થઈ ગયા છે પુલ ઉપર બેસવા જવાનું, અને 2 મત છે મંદિરે બેસવા જવાનું. ટોટલ ગાઈસ 2 મત થઈ ગયા છે પુલ ઉપર બેસવા જવાનું, અને 2 મત છે મંદિર ઉપર બેસવાનું. હવે ફાઇનલ રિઝલ્ટ આપણા બા દેવાના છે. તો આપણા બા, જો હવે આપણે બાને હવે કાગળ હમણાં પકડાવશું. હવે આ કાગળ આપણે થોડુંક ટ્વિસ્ટ કરી દઈએ પહેલા. ઓકે ગાઈસ, તો થઈ ગયું છે સેટ. હવે આપણે બાને આપણે દઈએ. બા, આમાંથી એક કાગળ સિલેક્ટ કરો. હું લખ્યું? મંદિરે બેસવા જ.
તો ગાઈઝ 3 બહુમતી થઈ ગઈ છે મંદિરે બેસવા જવાની. તો ગાઈઝ હવે આપણે ક્યાં જવું? 3 મંદિરે બેસવા જવાનું છે, 2 પુલ ઉપર. 2 પુલ ઉપર ને 1 મંદિરે બેસવા જવાનું. 3 મંદિરે બેસવા 3 જવાનું. મંદિરે. હા, તો હવે આપણે ફાઇનલી આપણે ગાઈઝ અત્યારે જવું મંદિરે બેસવા માટે ગાઈઝ. તો ઠીક છે, તો હવે અહીંથી બધા જઈએ ફૂલ ફેમિલી, ને જે મંદિરે જાશું ત્યાં થોડોક વિડીયોની આપણે ક્લિપ લઈ લેવો ગાઈઝ. ઠીક છે. સો ફાઇનલી ગાઈઝ અમે અત્યારે પહોંચી ગયા છીએ કંથરી હનુમાનના મંદિરે. તો તમે લોકો જોઈ શકો છો કે જેમ કે ભગવાનનો સાથ હોવો ખૂબ જ જરૂરી છે. તો ભગવાનના સપોર્ટથી આપણે ગાઈઝ, આપણે વ્લોગમાં તમને ખબર જ છે કે ભગવાન આપણી સાથે છે. તો અમે અત્યારે પહોંચી ગયા છીએ કંથરી હનુમાનના મંદિરે. તો આ જો પાછળનો તમને વ્યૂ બતાવું, આ છે કંથરી હનુમાનનું મંદિર જે કોઝવે આવેલું છે. અત્યારે તો ફિલહાલ કોઈ છે નહીં, પબ્લિક એટલી બધી નથી. અત્યારે શાંત છે એકદમ, કોઈ પબ્લિક નથી. અને આ છે અંદરનો વ્યૂ ગાઈસ. અંદર પણ કોઈ નથી. અત્યારે મંદિરના દ્વાર બંધ થઈ ગયા છે, તો પણ આપણે દર્શન કરી લઈએ અને હવે આપણે આગળ જશું અને મંદિરની પ્રદક્ષિણા કરશું ગાઈસ. ઠીક છે. સો ગાઈસ, જેમ કે ચેલેન્જ હતું આપણે પૂરું થઈ ગયું છે મંદિરે જવાનું. તો આપણે મંદિરે પગે લાગવા આવી ગયા છીએ. હનુમાન દાદાનો પણ સાથ છે ગાઈસ, તમને ખબર છે આપણા લોગમાં હનુમાન દાદાનો પણ સાથ છે. થેન્ક યુ હનુમાન દાદા. તમે લોકો જોઈ શકો છો ગાઈસ, એમના સપોર્ટ વગર ગાઈસ આપણે કાંઈ પણ કરી શકવાના નથી, તમને ખબર જ છે. સો તો હવે આપણે મંદિરની એક પ્રદક્ષિણા કરી લેશું અને પછી આપણે જશું પુલ ઉપર બેસવા માટે ગાઈસ. ઠીક છે. તો ફાઇનલી ગાઈસ હવે એક મંદિરની પ્રદક્ષિણા થઈ ગઈ છે, તો હવે આપણે જઈએ ગાઈસ. સો ગાઈસ, આ છે કંથરી હનુમાનનો બહારથી વ્યૂ. કંથરી હનુમાનનું મંદિર કંઈક બહારથી આવું દેખાય છે. સો હવે ગાઈસ હવે આપણે જશું પુલ ઉપર બેસવા માટે અને ત્યાં આપણે ઠંડો ઠંડો પવન ખાશું. સો ફાઇનલી ગાઈસ અત્યારે આવી ગયા પુલ ઉપર ઠંડો ઠંડો પવન ખાવા. કેવો મસ્ત ઠંડો ઠંડો પવન આવે છે. એકદમ કુલ પવન આવે ઠંડો ઠંડો. આખી ટાપી તો અત્યારે નહીં દેખાય જો. અને આ છે જહાંગીરપુરાનો બ્રિજ. અમારી ફેમિલી જેમ ઘણા લોકો બેસવા આવે જો અત્યારે. એક સામે પણ બેઠેલા છે અને આ સાઈડ પણ અમારી ફૂલ ફેમિલીમાં આવ્યા છે બધા બેસવા. જો આ જહાંગીરપુરાનો નજારો કઈક આવો છે અત્યારે. અને અત્યારે થોડું કકડ બકડ જેવું ખાવાનું કઈક વતન લાવ્યા છીએ આપણે. થોડાક 4-5 પેકેટ લેતા હશે એ કકડું બકડું ખાવાનું. જો હું તમને બતાવું વિડીયોમાં, બન્યા રહેજો. જો એક તો કકડ બકડ ચાલુ થઈ ગયું. ઓલા મિહિતભાઈ ખાવા માંડ્યા. હાલો બબલો ખાવા. hey મિલુ, કેવું લાગે છે? કેવું લાગે છે? જો અત્યારે આ થોડું કકડું બકડું થોડુંક લેતા આવ્યા છે, બેઠા બેઠા ખાઈ ને. બાકી આપણે લારીમાંથી આપણે બહુ બધું ખાતા હતા. હા હે આમલી લઈ લે ને. આમલી 10 વાળી આમાં હશે. હા આપની કાકા કોમલ આગળ વહી ગયા. હાલશે હવે દાદા. કાઈ નહીં, હવે ફરીથી આપણે પાછા આવશું ત્યારે ખાખો. એમાં ઓલી ગુરુ ચલાવે ખબર? ગુરુ ચલા કેવી મસ્ત લાગતી. ઓલી નાની નાની ગોળીઓ હતી. પછી પેલા ચૂરણના ગોળા. હા ચૂરણના ગોળા આપણે બહુ ખાતા ખબર નાના હતા ત્યારે. બહુ મજા આવતી ચૂરણના ગોળા ખાવાની. અત્યારે તે કાકા આગળ વહી ગયા, નકર તો બધું બતાવત. એમાં બધી ઓલું મિક્સ આઈટમ હોય, ખાવાની મજા આવે. બા ના વેફર તોડ દો. હાલો ગાઈઝ વેફર ખાવા. તો ગાઈઝ આઈ હોપ કે તમને લોકોનો વિડીયો ગમ્યો હશે. તો આપણે વિડીયોને અહીંયા કરીએ એન્ડ. તો હવે મળીએ નવા વ્લોગમાં. તમે લોકો આપણી ચેનલ પર પહેલી વાર હો
એક લાઈક, એક મસ્ત કોમેન્ટ અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરીને જરૂર જાજો. તો મળીએ નવા વ્લોગમાં. ત્યાં સુધી તમને બધાને જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. Subscribe for more videos. Like, share, comment, subscribe.